तो સૌપ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાને શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગીતાની સ્તુતિથી શરૂઆત કરીએ. ગીતાસુ ગીતા કર્તવ્યા કિમ મનયે શાસ્ત્ર વિસ્તરેમ યા સ્વયં પદ્મનાભસ્ય મુખાદ્વાની દ્વિની શ્રિતા. એનો અર્થ એ થાય છે કે ગીતા જે અત્યંત દિવ્ય છે, મધુર છે, એનું સતત ધ્યાન કરો, નિત્ય પોતાની સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવા વાળો પોતે જ મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી નથી શકતો. પરંતુ ગીતાથી તો પોતે તો મુક્ત થવાય જ, પણ સાથે સાથે બીજાને મુક્ત કરવા માટે સમર્થ બની શકાય છે. ગંગા તો ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, પરંતુ જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. એટલે એનું